રામ રામ મિત્રો, આજે આપણે રોટાટરની બ્લેડ બદલાવવા જવાનું. રોટાટરની સર્વિસ કરવાનું આખી સિઝન કામ કરી લીધું એટલે રોટાટરની સર્વિસમાં વારો આવ્યો. ચાલો તો આપણે આગળ જોઈએ કેવી રીતે બદલે બ્લેડ. અમારા ગામની ટીમમાં ગાડીના રસ્તામાં જઈને એટલે રોટાટર કારખાનું ગામને નિમાડે. હું સીના પગાર આવું હે રોટેટરની બ્લેડ બદલાવા જવું હે. હાલો આવું હોય તો કાચી જોઈ છે મારી પાસે પડી જોઈ. આવ્યો હે એના ભગત એને વાત થઈ ગઈ છે અને આપણે એના બાપુજી આવે ને એટલે એ ઢોરમાં રહે અને એ ભાઈ પછી આવતા વગાડે કારખાને ચોકલેટ દઈને ગયા હે તો હું આવી. જો અહીંયા બાળકો હાથી હાથે આ અમારા ગામમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે. જોઈ લો જ્યાં નજર જાય ત્યાં સુધી ડ્રેગન ફ્રૂટ. વિદેશી ફોરના ટીમ આપણા ગુજરાતી છોડ એ પાણી જાય. ગામની ટીમમાં જો કારખાના થઈ ગયા આવે તો ટ્રેક્ટર હાથમાં વાળાને જમીન ઉભટવા માંડી ધીમે ધીમે. અહીંયા થઈને આવી ગયા. કારખાનું આવી ગયું છે જેના ભાઈ બેઠા છે રોટાટરનું કારખાનું આની અંદર જવાનું બ્લેડ બદલાવ. ધાબા પાસે સિક્યુરિટી ગાર્ડ બેઠા આવે. કોલ છે કે કે કોલ બીજો માણસો હે જ નહીં ત્યાં આઈટમ બદલાવી પડે.
હાલો, રોટેટરના કારખાને પહોંચી ગયો છું. હમણાં શેઠ આવે એટલે વાત કરીને બ્લેડ ઉપર સવારે ફોન તો કરી દીધો તો કે આવી જા અત્યારે ફ્રી નવરાઈ જવું જ છે. સામાન છે રોટેટરનો. આ બ્લેડ પડી જોઈએ એટલી લઈ લો. भैया जी ये वाला जो लगा हो ना इसको काट के निकाल दो वो काटने वाला जी उधर पड़ा है બોલ ખુલે નહીં ને કાપવા પડે જો. ભંગારમાં નીકળે બોલ. આ બ્લેડ આ દંડીકો લાગી જાય એની માથામાં. ખારી ટાઈટ કરવાનું બાકી છે. હાલો ભાઈ, બ્લેડ બદલી ગઈ છે, કમ્પ્લીટ થઈ ગયું રોટેટર સર્વિસમાં. હવે કોકનું આંખમાં વયા જાય ઉતેડી નાખી બીજું હું હોય જોઈ લઈ એકવાર થઈ ગયું નવું જાતા જવું. 8,000 રૂપિયા લઈ ગયા હે ભાઈ. હવે આપણે કામ પૂરું. ગામમાં કારખાનું હોય એટલે એટલો ફેર પડે. તો કંઈ કામ ન હોય અને સ્પેશિયલ સર્વિસ મળે આપણા ટાઈમ. હાલો તો સાહેબ.